નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો બોડેલીના એક વેપારી સિનોર તાલુકામાં એકના ડબલ કરી આપતી ગેંગના વિશ્વાસથી ₹30 લાખ ગુમાવતા સિનોર પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધાવી। 3 આરોપી પકડાઈ ગયા જ્યારે એક ભાગી ગયેલ છે। આ કિસ્સામાં સિનોર પોલીસની શંકાસ્પદ કામગીરી બહાર આવી છે। બોડેલી અનાજ કરિયાણાનો વેપાર કરતા નિલેશ ઓમપ્રકાશ અગ્રવાલે લખાવેલ ફરિયાદ મુજબ તારીખ 19 ઓક્ટોબરથી તારીખ 4 નવેમ્બર સુધીમાં પોતાની સાથે એકના ડબલની લાલચમાં 4 વ્યક્તિઓએ છેતરપિંડી કરી ₹30 લાખ ગુમાવતા તેની હકીકત જણાવેલ છે કે આરોપીઓ ગોપીનાથ બાબા ઉર્ફે અય્યુબ બેલીમ રહેવાસી પાનસોરા તાલુકો ઉમરેઠ તથા ઝાકીરભાઈ દક્ષેશ ઠાકર અને ભૌમિક ઠાકર રહેવાસી નાના કરાડા તમામે ભેગા મળીને ફરિયાદીને વિશ્વાસમાં લઈ ગોપીનાથ બાબા એકના ડબલ કરી આપે છે તેની વિધિ કરાવવા જણાવતા લાલચમાં આવીને ગોપીનાથ બાબા જોડે તારીખ 19 ઓક્ટોબરે ફોન કરેલ, જેમાં બાબાએ વિશ્વાસ આપેલ કે તમારું કામ લાભ પાંચમ સુધીમાં થઈ જશે અને ત્યાં સુધી આ વિધિ કરશે। ત્યારબાદ તારીખ 3 નવેમ્બરના રોજ બાબાએ ફોન કરીને ₹30 લાખની વ્યવસ્થા કરી રાખવા જણાવેલ। તે વ્યવસ્થા થયાનું મેં જણાવેલ અને ત્યારબાદ તારીખ 4 નવેમ્બરના રોજ બપોરના 12 વાગે ગાડીમાં બાબાને વેગા ચોકડીથી બોડેલી પોતાના ઘરે લઈ ગયેલ અને ત્યાં બાબાએ જણાવ્યું કે મુંબઈથી સામાન મંગાવ્યો છે અને સાંજે 5 વાગે સેગવા ચોકડીથી પોઈચા આપણે જઈ સામાનના પૈસા આપી અને સામાન લઈ લઈશું, જેથી બોડેલીથી ગોપીનાથ બાબાને બેસાડી અને પોઈચા પુલ આવતા જ આવેલા ઇસમને ₹30 લાખ આપ્યા અને પરત આવતા પોઈચા પુલ પર નારિયેળ અને ચુંદડી ચડાવે। પોઈચાથી 1 કિલોમીટર દૂર સેગવા તરફ આવતા પોલીસે અમારી ગાડી રોકી અને ગોપીનાથનો સામાન ચેક કરતા અંદર ગાંજા જેવું છે તેવું પોલીસે જણાવેલ અને પોલીસે અમારી ગાડીમાં બેસી ગઈ। આ સમયે મારી પત્ની અને છેતરપિંડી થયાની જાણ કરી હતી। ફરિયાદીને પોલીસે કહ્યું કે તમે સેગવામાં કોઈકને ઓળખો છો, એટલે મેં મકાઈનો કાચો માલ લેવા માટે આવતો હતો તે દક્ષેશ ઠાકરની હોટલ બતાવી અને બાબાને ગાડીમાં બેસાડી પોલીસે લાકડી મારી તથા ગાળો આપી અને તે સમયે દક્ષેશ ઠાકર ન હોવાથી તેનો ભાઈ ભૌમિક ઠાકર આવ્યો અને તેને પોલીસ જોડે કોઈ વાતચીત કરી। પોલીસે બાબાનું તથા મારું નામ લખાવી બાબાનો વિડીયો ઉતાર્યો। ભૌમિકે મને કહ્યું કે તમને ગાંજાના કેસમાં ફસાવશે, છૂટવા માટે ₹1 લાખ આપી દો, નહીં તો ગાંજામાં તમારું નામ સામેલ થશે। મારી પાસે માત્ર ₹3000 હતા, તે આપીને મને જતા રહેવાનું કહ્યું। ગોપીનાથ બાબાએ પણ મને કહ્યું કે તમે જતા રહો, હું 2 દિવસમાં છૂટી જઈશ, જેથી હું જતો રહ્યો અને તારીખ 8 નવેમ્બર 2025 સાંજે 6 કલાકે મારી સાથે છેતરપિંડી કરી ₹30 લાખ લઈ ગયાની ફરિયાદ પત્ની સાથે સિનોર પોલીસ મથકે નોંધાવેલ છે, જેથી તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર BN ગોહિલ કરી રહ્યા છે। સેગવામાં આઉટપોસ્ટ પોલીસ ચોકી હોવા છતાં પણ પોલીસોએ ચોકીના બદલે હોટલ પર ગાડી કેમ લેવડાવી? ₹1 લાખની લાંચ કયા પોલીસે માંગી? ગોપીનાથ બાબા પાસે ગાડીમાં ગાંજો પકડાયો તો પોલીસે ગાંજાનો કેસ કેમ ના કર્યો અને વેપારીને કેમ જવા દીધો? સેગવા મુકામે પોલીસ ઇન્સ્પેક્ટરની પોસ્ટિંગ થઈ છે, છતાં પણ ગુનાઓ છુપાવવામાં કેમ આવે છે તે ચર્ચાનો વિષય બને છે। ગોપીનાથ બાબાનો માણસ ₹30 લાખ લઈ ગયો તે બાબતે શું કાર્યવાહી થઈ અને આ સમગ્ર કિસ્સો પ્રી પ્લાન મુજબ પોલીસ સહિત તમામના મેળાપીપણામાં બન્યો હોવાની ચર્ચા ઉઠેલ છે। પોલીસ ઇન્સ્પેક્ટર BN ગોહિલ સાચો ભેદ બહાર લાવી શકશે ખરા? કૃણાલ દરજી, સિનોર। Subscribe now and press the bell icon. Never miss an update.